ઓમ નમો ભગવતે વાસુદેવાય. જય શ્રી કૃષ્ણ મિત્રો. ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે. મહર્ષિ વેદવ્યાસ રચિત શ્રીમદ ભાગવત મહાપુરાણ સ્કંદ 10 ઉત્તરાર્ધ અધ્યાય 89. ભૃગુજી દ્વારા ત્રિદેવોની પરીક્ષા તથા ભગવાન દ્વારા બ્રાહ્મણના મૃત બાળકોને પાછા લાવવા. શ્રી સુખદેવજી કહે છે, પરીક્ષિત, એકવાર સરસ્વતી નદીના પવિત્ર કિનારે યજ્ઞ પ્રારંભ કરવા માટે મોટા મોટા ઋષિમુનિઓ એકઠા થયા. તે લોકોમાં એ વિષયમાં વાદ વિવાદ થયો કે બ્રહ્મા, વિષ્ણુ અને શિવમાં સૌથી મોટા કોણ છે. પરીક્ષિત, તે લોકોએ આ વાત જાણવા માટે બ્રહ્મા, વિષ્ણુ અને શિવની પરીક્ષા લેવાના ઉદ્દેશથી બ્રહ્માના પુત્ર ભૃગુજીને તેમની પાસે મોકલ્યા. મહર્ષિ ભૃગુ સર્વપ્રથમ બ્રહ્માજીની સભામાં ગયા. તેમણે બ્રહ્માજીના ધૈર્ય વગેરેની પરીક્ષા કરવા માટે ન તેમને નમસ્કાર કર્યા કે ન તેમની સ્તુતિ કરી. તેથી પોતાના તેજથી પ્રકાશતા બ્રહ્માજી તેમના ઉપર ક્રોધયમાન થયા. પરંતુ બ્રહ્માજીએ પોતાના તે પુત્રનો નાશ કરવા મનમાં ઉપજેલા ક્રોધને જેમ અગ્નિને અગ્નિથી જ ઉત્પન્ન થયેલા પાણી વડે મનુષ્ય શાંત કરે છે, તેમ મારું જ બીજું રૂપ આ મારો પુત્ર છે, એવા ભાવથી પોતાનો ક્રોધ શાંત કર્યો. ત્યાંથી મહર્ષિ ભૃગુ કૈલાસમાં ગયા. દેવાધિદેવ શંકરજીએ જોયું કે મારા ભાઈ ભૃગુ આવ્યા છે, ત્યારે તેમણે ખૂબ આનંદથી ઊભા થઈને તેમનું આલિંગન કરવા માટે ભુજાઓ લંબાવી. પરંતુ મહર્ષિ ભૃગુએ તેમને આલિંગન ન કર્યું અને કહ્યું, તમે તો લોક અને વેદ મર્યાદાનું ઉલ્લંઘન કરો છો, તેથી હું તમને મળતો નથી. ભૃગુજીની આ વાત સાંભળીને ભગવાન શંકર ભારે ક્રોધિત થઈ ગયા. તેમની આંખો પહોળી થઈ ગઈ. તેઓ ત્રિશૂળ ઉઠાવી ભૃગુને મારવા તૈયાર થયા. પરંતુ તે સમયે ભગવતી સતીએ તેમના ચરણોમાં પડીને નમ્રતાપૂર્વક વિનંતી કરી અને જેમ જેમ કરીને તેમનો ક્રોધ શાંત કર્યો. હવે મહર્ષિ ભૃગુજી ભગવાન વિષ્ણુ પાસે વૈકુંઠમાં ગયા. તે સમયે ભગવાન વિષ્ણુ લક્ષ્મીજીના ખોળામાં મસ્તક મૂકી સૂઈ રહ્યા હતા. ભૃગુજીએ જઈને તેમની છાતીમાં જોરથી એક લાત મારી. ભક્તવત્સલ ભગવાન વિષ્ણુ લક્ષ્મીજી સાથે પોતાની સૈયાથી ઉતરીને ઊભા રહી ગયા અને મુનિને મસ્તક નમાવી પ્રણામ કર્યા. ભગવાને કહ્યું, બ્રહ્મન, આપનું સ્વાગત છે, ભલે પધાર્યા. આ આસન ગ્રહણ કરી થોડો સમય વિશ્રામ કરો. પ્રભુ, મને આપના આગમનની ખબર ન હતી, તેથી હું આપની સામે ન આવી શક્યો. મારો અપરાધ ક્ષમા કરો. મહામુનિ, આપના ચરણકમળ અત્યંત કોમળ છે. આમ કહીને ભૃગુજીના ચરણોને ભગવાન પોતાના હાથમાં લઈ દબાવવા લાગ્યા અને કહ્યું, મહર્ષિ, આપનું ચરણોદક તીર્થોને પણ તીર્થ બનાવનારું છે. આપ તેનાથી વૈકુંઠ લોક, મને અને મારી અંદર રહેલા લોકપાલોને પવિત્ર કરો. ભગવાન, આપના ચરણકમળના સ્પર્શથી મારા તમામ પાપો નષ્ટ થઈ ગયા. તેથી આજે હું લક્ષ્મીનો એકમાત્ર સ્થાયી આશ્રય બન્યો છું. હવે આપના ચરણોના ચિહ્નવાળા મારા વક્ષ સ્થળ પર લક્ષ્મી સદા સર્વદા નિવાસ કરશે. શ્રી સુખદેવજી કહે છે, જ્યારે ભગવાને ખૂબ જ ગંભીર વાણીથી આ પ્રમાણે કહ્યું, ત્યારે ભૃગુજી પરમ સુખી અને તૃપ્ત થઈ ગયા. ભક્તિવશ તેમનું ગળું ભરાઈ ગયું, આંખોમાં આંસુ છલકાઈ ગયા અને તેઓ મૌન થઈ ગયા. પરીક્ષિત, ભૃગુજી ત્યાંથી બ્રહ્મવાદી મુનિઓના સત્સંગમાં આવ્યા અને તેમણે બ્રહ્મા, શિવ અને વિષ્ણુ ભગવાનને ત્યાં જે કોઈ અનુભવ થયો તે બધું કહી સંભળાવ્યું. ભૃગુજીનો અનુભવ સાંભળીને બધા ઋષિમુનિઓ અત્યંત વિસ્મિત થઈ ગયા. તેમનો સંદેહ દૂર થઈ ગયો. ત્યારથી તેઓ ભગવાન વિષ્ણુને જ સર્વશ્રેષ્ઠ માનવા લાગ્યા, કારણ કે તેઓ જ શાંતિ અને અભયના ઉદ્ગમ સ્થાન છે. ભગવાન વિષ્ણુથી જ સાક્ષાત ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, 8 પ્રકારના ઐશ્વર્યો અને ચિત્તને શુદ્ધ કરનારો યશ પ્રાપ્ત થાય છે. શાંત, સમચિત, અકિંચન અને સર્વને અભય આપનારા સાધુ મુનિઓની તેઓ જ એકમાત્ર પરમ ગતિ છે, એવું બધા શાસ્ત્રો કહે છે. તેમની પ્રિય મૂર્તિ છે સત્વ અને ઈષ્ટદેવ છે બ્રાહ્મણ. નિષ્કામ, શાંત અને વિવેક સંપન્ન પુરુષો તેમની ભક્તિ કરે છે. રાક્ષસ, અસુર અને દેવતા, આ ત્રણેય જોકે વિષ્ણુ ભગવાનની ત્રિગુણાત્મક માયાથી જન્મેલી 3 પ્રકારની આકૃતિઓ છે. આ 3માં જે સત્વ સ્વરૂપ છે, જેમને ભગવાનની મૂર્તિ માનવામાં આવેલ છે, તે જ તેમની પ્રાપ્તિનું સાધન છે અને સ્વયં સમસ્ત પુરુષાર્થ સ્વરૂપ છે. શ્રી સુખદેવજી કહે છે, પરીક્ષિત, સરસ્વતી તટના ઋષિઓએ પોતાના માટે નહીં, પરંતુ મનુષ્યોનો સંશય દૂર કરવા માટે એવી યુક્તિ રચી હતી. પુરુષોત્તમ ભગવાનના ચરણ કમળોની સેવા કરીને તેઓ વિષ્ણુ ગતિને પામ્યા. સૂતજી કહે છે, સૌનકાદી ઋષિઓ ભગવાન પુરુષોત્તમની આ સુંદર કીર્તિ કથા જન્મ મૃત્યુરૂપી સંસારના ભયને દૂર કરનારી છે. આ વ્યાસનંદન ભગવાન શ્રી સુખદેવજીના મુખારવિંદથી નીકળેલી સુગંધિત અમૃતધારા છે. આ સંસારના લાંબા પથના જે મુસાફરો પોતાના કાનરૂપી પડ્યાથી આનું નિરંતર પાન કરતા રહે છે, તેમનો બધો થાક જે જગતમાં આમ તેમ ભટકવાથી થાય છે, તે ઉતરી જાય છે. શ્રી સુખદેવજી કહે છે, પરીક્ષિત, એક દિવસની વાત છે.
દ્વારકાપુરીમાં કોઈ બ્રાહ્મણને ત્યાં પુત્રનો જન્મ થયો, પરંતુ તે જન્મતા જ મરી ગયો. બ્રાહ્મણ પોતાના બાળકનું મૃત શરીર લઈને રાજમહેલના દ્વાર પર ગયો અને ત્યાં તેને મૂકીને અત્યંત દુઃખી થઈને રડતા રડતા કહેવા લાગ્યો, એમાં શંકા નથી કે બ્રાહ્મણ દ્રોહી, ધૂર્ત, કૃપણ અને વિષયી રાજાના કર્મદોષથી જ મારો પુત્ર મરી ગયો છે. જે રાજા સિંહાસન પરાયણ, દુરાચારી અને અજિતેન્દ્રિય હોય છે તેને રાજા માનીને સેવા કરવાવાળી પ્રજા દરિદ્રી થઈને દુઃખો ભોગવે છે અને તેમની સામે સંકટો ઉપર સંકટો આવતા રહે છે. પરીક્ષિત આ જ પ્રમાણે પોતાના બીજા અને ત્રીજા પુત્રનું પણ જન્મતાની સાથે મૃત્યુ થતાં તે બ્રાહ્મણ પુત્રની લાશ રાજભવન આગળ નાખી ગયો અને તે જ વાત દોહરાવીને કહી ગયો. 9મા પુત્રના મરી જવાથી જ્યારે તે ત્યાં આવ્યો ત્યારે તે સમયે ભગવાન શ્રી કૃષ્ણની પાસે અર્જુન પણ બેઠા હતા. તેમણે બ્રાહ્મણની વાત સાંભળીને તેને કહ્યું, બ્રહ્મણ, આપના નિવાસસ્થાન દ્વારકામાં કોઈ ધનુષ્યધારી ક્ષત્રિય નથી શું? એવું લાગે છે કે આ બધા યાદવો તો પ્રજાપાલનના કર્તવ્યને છોડીને યજ્ઞ કરવા બેઠેલા બ્રાહ્મણો જેવા છે, જેમના રાજ્યમાં ધન, સ્ત્રી અથવા પુત્રોથી વિયુક્ત થઈને બ્રાહ્મણ દુઃખી થતા હોય તે ક્ષત્રિય નથી. ક્ષત્રિયના વેશમાં પેટ ભરવાવાળા નટ એટલે કે અભિનેતા છે. તેમનું જીવન વ્યર્થ છે. ભગવાન, હું સમજું છું કે તમે પતિ પત્ની તમારા બાળકોના મૃત્યુથી દીન બની ગયા છો. હું આપના સંતાનોનું રક્ષણ કરીશ. જો હું મારી પ્રતિજ્ઞા પૂરી ન કરી શક્યો તો અગ્નિમાં પડીને આત્મહત્યા કરીશ અને આ રીતે મારા પાપનું પ્રાયશ્ચિત થઈ જશે. બ્રાહ્મણે કહ્યું, અર્જુન, અહીં બલરામજી, ભગવાન શ્રી કૃષ્ણ, ધનુષ્યધારીઓમાં શ્રેષ્ઠ પ્રદ્યુમ્નજી, એવા જ અનિરુદ્ધજી પણ જ્યારે મારા બાળકોનું રક્ષણ કરવા સમર્થ નથી, આ જગદીશ્વરો માટે પણ આ કામ મુશ્કેલ બની રહ્યું છે, ત્યારે તમે આને કઈ રીતે કરવા ચાહો છો? ખરેખર આ તમારી મૂર્ખતા છે. હું તમારી વાત પર બિલકુલ વિશ્વાસ કરતો નથી. અર્જુને કહ્યું, હું બલરામ, શ્રી કૃષ્ણ અથવા પ્રદ્યુમ્ન નથી. હું અર્જુન છું, જેનું ગાંડીવ નામનું ધનુષ્ય વિશ્વવિખ્યાત છે. બ્રહ્મદેવ, તમે મારા બળ પરાક્રમનું અપમાન ન કરો. તમે જાણતા નથી હું મારા પરાક્રમથી ભગવાન શંકરને યુદ્ધમાં સંતુષ્ટ કરનાર વીર અર્જુન છું. ભગવાન, હું તમને વધારે શું કહું? હું યુદ્ધમાં સાક્ષાત મૃત્યુને પણ જીતીને તમારા સંતાનને પાછા લાવી આપીશ. પરીક્ષિત, જ્યારે અર્જુને તે બ્રાહ્મણને આ પ્રમાણે વિશ્વાસ આપ્યો ત્યારે તે બ્રાહ્મણ લોકોની સામે તેમના એટલે કે અર્જુનના બળ પરાક્રમના વખાણ કરતો રહીને ખૂબ પ્રસન્નતા સાથે પોતાના ઘેર પાછો આવ્યો. પ્રસવનો સમય નજીક આવ્યો ત્યારે બ્રાહ્મણ અધીરો થઈને અર્જુન પાસે આવ્યો અને કહેવા લાગ્યો, આ વખતે તમે મારા બાળકને મૃત્યુથી બચાવી લો. આ સાંભળીને અર્જુને શુદ્ધ જળથી આચમન કર્યું તથા ભગવાન શંકરને નમસ્કાર કર્યા. પછી દિવ્ય અસ્ત્રોનું સ્મરણ કર્યું અને ગાંડીવ ધનુષ્ય પર પણજ ચડાવીને હાથમાં લઈ લીધું. અર્જુને બાણોને અનેક પ્રકારે અસ્ત્ર મંત્રોથી અભિમંત્રિત કરીને પ્રસૂતિ ગૃહને ચારે બાજુથી ઘેરી લીધું. આ પ્રમાણે તેમણે સૂતિકા ગૃહની ઉપર નીચે આજુબાજુના બાણોનું જાણે એક પાંજરું બનાવી દીધું. ત્યાર પછી બ્રાહ્મણ પત્નીએ એક પુત્રને જન્મ આપ્યો, જે વારંવાર રડી રહ્યો હતો, પરંતુ જોત જોતામાં તે શરીર સાથે આકાશમાં અંતર ધ્યાન થઈ ગયો. હવે તે બ્રાહ્મણ ભગવાન શ્રી કૃષ્ણની સામે જ અર્જુનની નિંદા કરવા લાગ્યો. તેણે કહ્યું, મારી મૂર્ખતા તો જુઓ. મેં આ નપુંસકની બડાઈની વાતો પર વિશ્વાસ મૂક્યો. ભલા જેને પ્રદ્યુમ્ન, અનિરુદ્ધ, અરે બલરામ અને ભગવાન શ્રી કૃષ્ણ પણ ન બચાવી શક્યા, તેની રક્ષા કરવા બીજું કોણ સમર્થ છે? મિથ્યાવાદી અર્જુનને ધિક્કાર છે. પોતાના મોઢે પોતાની બડાઈ કરવાવાળા અર્જુનના ધનુષ્યને ધિક્કાર છે. આની બુદ્ધિ તો જુઓ. તે મૂર્ખતાવશ તે પુત્રને પાછો લાવવા ઈચ્છે છે, જેને પ્રારબ્ધે અમારાથી અલગ કરી દીધો છે. તે બ્રાહ્મણ આ પ્રમાણે અર્જુનને ખરું ખોટું બોલવા લાગ્યો. ત્યારે અર્જુન યોગ બળથી તુરંત ભગવાન યમરાજની સંયમની પુરીમાં ગયા. ત્યાં તેમને બ્રાહ્મણનો પુત્ર ન મળ્યો. પછી તેઓ શસ્ત્ર લઈને ક્રમશઃ ઇન્દ્ર, અગ્નિ, નિરુતિ, સોમ, વાયુ અને વરુણ વગેરેના સ્થાનોમાં ગયા. અતલ વગેરે નીચેના લોકમાં, સ્વર્ગથી ઉપરના મહરલોક વગેરે અને અન્ય સ્થાનોમાં પણ ગયા, પરંતુ ક્યાંય પણ તેમને બાળક મળ્યું નહીં. તેમની પ્રતિજ્ઞા પૂરી ન થઈ શકી. હવે તેમણે અગ્નિમાં પ્રવેશ કરવાનો વિચાર કર્યો, પરંતુ ભગવાન શ્રી કૃષ્ણે તેમને તેમ કરતા રોકીને કહ્યું, ભાઈ અર્જુન, તમે પોતાની જાતે પોતાનો તિરસ્કાર ન કરો. હું તમને બ્રાહ્મણના બધા બાળકો હમણાં દેખાડું છું. આજે જે લોકો તમારી નિંદા કરી રહ્યા છે તે જ પછી આપણા લોકોની નિર્મળ કીર્તિ ગાશે. સર્વશક્તિમાન ભગવાન શ્રી કૃષ્ણે આ પ્રમાણે સમજાવીને અર્જુન સાથે પોતાના દિવ્ય રથ પર બેસી પશ્ચિમ દિશામાં પ્રસ્થાન કર્યું. તેમણે 7 પર્વતોવાળા 7 દ્વીપ, 7 સમુદ્ર અને લોકાલોક પર્વતને ઓળંગીને ઘોર અંધકારમાં પ્રવેશ કર્યો. પરીક્ષિત, તે અંધકાર એટલો ઘોર હતો કે તેમાં શૈબ્ય, સુગ્રીવ, મેઘપુષ્પ અને
બલાહક નામના 4 ઘોડા પોતાનો માર્ગ ભૂલીને આમ તેમ ભટકવા લાગ્યા. તેમને કાંઈ સૂઝતું ન હતું. યોગેશ્વરોના પણ પરમેશ્વર ભગવાન શ્રી કૃષ્ણના ઘોડાઓની આ દશા જોઈને ભગવાને પોતાના હજાર હજાર સૂર્ય જેવા તેજસ્વી ચક્રને આગળ ચાલવાની આજ્ઞા આપી. સુદર્શન ચક્ર પોતાના જ્યોતિમય તેજથી સ્વયં ભગવાન દ્વારા ઉત્પન્ન તે ગાઢ અને મહાન અંધકારને છેદીને મનના જેવી તીવ્ર ગતિથી આગળ ચાલવા લાગ્યું. તે સમયે ભગવાન શ્રી રામના છોડેલા અને રાક્ષસોની સેનામાં પ્રવેશી રહેલા બાણ જેવું તે લાગતું હતું. આ પ્રમાણે સુદર્શન ચક્ર દ્વારા નિર્દેશિત માર્ગે ચાલીને રથ અંધકારની અંતિમ સીમા પર પહોંચ્યો. તે અંધકારની પેલી તરફ અનંત અપાર શ્રેષ્ઠ જ્યોતિ ચારે તરફ ફેલાયેલી દેખાઈ. તેને જોઈને આંખો અંજાઈ ગઈ. અર્જુને વિવશ થઈને બંને આંખો બંધ કરી દીધી. ત્યાર પછી ભગવાનના રથે દિવ્ય જલરાશિમાં પ્રવેશ કર્યો. ખૂબ જ જોરદાર આંધી ચાલી રહી હોવાને કારણે તે જલમાં મોટા મોટા તરંગો ઉછળતા હતા, જે બહુ સુંદર લાગતા હતા. ત્યાં એક બહુ વિશાળ મહેલ હતો. તેમાં મણિયોના હજાર હજાર સ્તંભો ચળકતા હતા. તેને કારણે ચારે બાજુ બહુ ઉજ્જવળ પ્રકાશ ફેલાઈ રહ્યો હતો. તે મહેલમાં ભગવાન શેષજી બિરાજેલા હતા. તેમનું શરીર અત્યંત ભયાનક અને અદ્ભુત હતું. તેમના સહસ્ત્ર મસ્તક હતા અને દરેક ફણા પર સુંદર સુંદર મણિ ઝગમગી રહ્યો હતો. દરેક મસ્તકમાં બે બે નેત્ર હતા અને તે બહુ જ ભયંકર લાગતા હતા. તેમનું સંપૂર્ણ શરીર કૈલાસ જેવું શ્વેત વર્ણનું હતું અને ગળું અને જીભ નીલા રંગના હતા. પરીક્ષિત અર્જુને જોયું કે શેષ ભગવાનની સુખમયી શૈયા પર સર્વવ્યાપક મહાન પ્રભાવશાળી પરમ પુરુષોત્તમ ભગવાન બિરાજમાન છે. તેમના શરીરની કાંતિ વર્ષાકાળના મેઘ જેવી શ્યામ હતી. અત્યંત સુંદર પીળું વસ્ત્ર ધારણ કરેલું છે. મુખ પર પ્રસન્નતા ખીલી રહી છે અને વિશાળ નેત્રો બહુ જ સુંદર લાગે છે. બહુમૂલ્ય મણિયો જડેલો મુગટ અને કુંડળોની કાંતિથી હજારો વાકડિયા વાળની અલકો પ્રકાશિત થઈ રહી છે. લાંબી લાંબી 8 ભુજાઓ છે. ગળામાં કૌસ્તુભ મણિ છે. વક્ષ સ્થળ પર સ્ત્રી વસ્ત્રનું ચિહ્ન છે અને ઘૂંટણો સુધી વનમાળા લટકી રહી છે. અર્જુને જોયું કે તેમના નંદ સુનંદ વગેરે પાર્ષદો, ચક્ર, સુદર્શન વગેરે મૂર્તિમાન આયુધો તથા પુષ્ટિ, શ્રી, કીર્તિ, અજા આ ચારે શક્તિઓ તથા બધી જ રિદ્ધિઓ વગેરે બ્રહ્માદિ લોકપાલોના અધીશ્વર ભગવાનની સેવા કરી રહી છે. પરીક્ષિત, ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના સ્વરૂપ શ્રી અનંત ભગવાનને પ્રણામ કર્યા. અર્જુન તેમના દર્શનથી થોડા ભયભીત થઈ ગયા હતા. શ્રી કૃષ્ણ પછી તેમણે પણ તેમને પ્રણામ કર્યા અને તેઓ હાથ જોડીને ઊભા થઈ ગયા. હવે બ્રહ્માદિ લોકપાલોના સ્વામી ભૂમા પુરુષે હસીને ગંભીર વાણીથી કહ્યું, શ્રી કૃષ્ણ અને અર્જુન, મેં તમને બંનેને જોવા માટે જ બ્રાહ્મણના પુત્રો મારી પાસે મંગાવી લીધા હતા. તમે બંનેએ ધર્મની રક્ષા માટે મારી કલાઓ સાથે પૃથ્વી પર અવતાર ગ્રહણ કર્યો છે. પૃથ્વીના ભારરૂપ દૈત્યોનો સંહાર કરીને જલ્દીથી જલ્દી તમે મારી પાસે પાછા આવી જાઓ. તમે બંને ઋષિવર નર અને નારાયણ છો. જોકે તમે પૂર્ણકામ અને સર્વશ્રેષ્ઠ છો, છતાં પણ જગતની સ્થિતિ અને લોકસંગ્રહ માટે ધર્મનું આચરણ કરો. જ્યારે ભગવાન ભૂમા પુરુષે શ્રી કૃષ્ણ અને અર્જુનને આ પ્રમાણે આદેશ આપ્યો, ત્યારે તે લોકોએ તેનો સ્વીકાર કરીને તેમને નમસ્કાર કર્યા અને બહુ જ આનંદ સાથે બ્રાહ્મણ બાળકોને લઈને જે રસ્તેથી જે રીતે આવ્યા હતા તે જ રસ્તે તે જ પ્રમાણે દ્વારકા પાછા આવ્યા. બ્રાહ્મણના પુત્રો તેમના આયુષ્ય પ્રમાણે મોટા મોટા થઈ ગયા હતા. તેમનું રૂપ અને આકૃતિ જન્મ સમયે હતી તેવી જ હતી. તેમને ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુને તેમના પિતાને સોંપી દીધા. ભગવાન વિષ્ણુના એ પરમધામને જોઈને અર્જુનના આશ્ચર્યનો પાર ન રહ્યો. તેમણે એવો અનુભવ કર્યો કે જીવોમાં જે કાંઈ બળ પરાક્રમ છે તે બધું જ ભગવાન શ્રી કૃષ્ણની કૃપાનું જ ફળ છે. પરીક્ષિત, ભગવાને બીજી પણ એવી અનેક ઐશ્વર્ય અને વીરતાથી પરિપૂર્ણ લીલાઓ કરી. લોકદ્રષ્ટિમાં સાધારણ લોકો જેવા સાંસારિક ભોગ કર્યા અને મોટા મોટા મહારાજાઓ જેવા શ્રેષ્ઠ શ્રેષ્ઠ યજ્ઞો કર્યા. ભગવાન શ્રી કૃષ્ણે આદર્શ મહાપુરુષોના જેવું આચરણ કરતા રહીને બ્રાહ્મણ વગેરે સઘળી પ્રજાઓના બધા મનોરથો જેમ ઇન્દ્ર પ્રાણીઓ માટે વરસાદ વરસાવે છે તેમ પૂર્ણ કર્યા. તેમણે ઘણા અધર્મી રાજાઓને પોતે જ મારી નાખ્યા અને કેટલાકને અર્જુન વગેરે પાસે મરાવી નાખ્યા. આ પ્રમાણે ધર્મરાજ યુધિષ્ઠિર વગેરે ધાર્મિક રાજાઓ દ્વારા તેમણે અનાયાસે જ સમસ્ત પૃથ્વી પર ધર્મ મર્યાદાની સ્થાપના કરી દીધી. इति श्रीमद्भगवते महापुराणे पारमहंस संहिताया 10 स्कंधे उत्तरार्धे द्विजकुमारानयनं नाम 89तमोऽध्याय 10 स्कंधना उत्तरार्ध अंतर्गत द्विजकुमारने लावो ए नामनो 89मो अध्याय समाप्त। बोलो कृष्ण कन्हैया लाल की जय।